અમાર હનિષ્કાનું ધ્યાન જો ક્યાં ઠેઠ પડી ગયું અને મમ્મી ડેલીએ બારે માથું ઓળતા હતા ને ત્યાં ધ્યાન પડી ગયું મને કે ફિયા માર મમ્મી પાસે મને લઈ જાઓ પછી મારે ડેલીએ જવું પડ્યું મેં કીધું ફટાફટ તું માથું ઓળી લે હનિષ્કાને હુવાનો ટાઈમ થઈ ગયો હે તો મને કે ફઈ ભત્રીજી કે માથું નથી ઓળવા દેતા ને પછી તો જો આપણે હનિષ્કા બેનને હુરાવી દીધા બાઈ અને પછી ભાભી કે હાલ હનિષ્કા હુતી હે ને ત્યાં આપણે મેડિકલમાં જઈ આવી એટલે હું ને ભાભી તો ગાડી લઈને નીકળી પડ્યા રોડે અને આપણે પહોંચી ગયા મેડિકલે ભાભીને મજા નહોતી ને એટલે દવા લેવાની હતી તો આપણે તો કાગળિયો દઈને કીધું કે આ દવા આપી દો અમને અને પછી તો ઈ ભાઈ ફટાફટ આપણી દવા કાઢવા માંડ્યા ને દવા લઈને અમે રોડે ચડ્યા ને તો અમને ટેટી દેખાણી મેં કીધું લઈને જ કાંઈ નહીં ભાવ તો પૂછી લઈને ઘરે આવ્યા ને તો અમારે હનિષ્કા બેન ઉઠી ગયા હતા અને એ ઉઠી હોય ને એટલે એને રમવું બહુ ગમે જોઈ મારી હારે રમતી હતી હું હનિષ્કાને રમાડતી હતી ને તો અમારી મીનુબેન આવીને કે મને તો પેડો ખવડાવો તો પછી હું ને હનિષ્કા તો મીનીબેન ને પેડો ખવડાવી અને અમારી મીનકુ પેડો ખાતી હતી ને હનિષ્કા નીરખીને જોતી હતી કે અત્યારે ખાઈ લે કે મોટી થાઈશ ને પછી હું નહીં ખાવા દઉં અને પછી બપોરે પાછું હનિષ્કાને હુવાનો ટાઈમ થઈ ગયો પાછા બાએ હિંચકાવી દીધા ને મમ્મી કપડા હંકેલતા હતા અને અમારે હનિષ્કા ઉઠે ને એટલે પેલા એને પપ્પાને વિડીયો કોલ કરવાનો આવે એટલે એ ઉઠીને તો એને પપ્પાને વિડીયો કોલ કર્યો ને બધા મને એમ કે તમે તમારા ભાભીને બતાવો તમારા ભાઈને કેમ નથી બતાવતા પણ અમારા ભાઈને વિડીયોમાં આવું ન ગમે એટલે આપણે એને વ્લોગમાં ન લઈને પછી તો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો હતો ને તો હું ને હનિષ્કા ને બા ને જો બધા દીવાબત્તી કરવા બે ગયા અમારા બા દીવાબત્તી કરતા હોય ને એટલે એને તો એવું શોખ થાય ને મને એમ કે ફિયા જલ્દી લઈ જાવ જે કરવા બા દીવાબત્તી કરે એટલે આપણે એને લઈ જવાની નહીં તો એવું મસ્ત બેઠી જોતી હોય ને બધું અને પછી લાગી ગઈ આપણને બહુ ભૂખ એટલે મેં કીધું લાવ હમણાંથી તો કેદુની મેગી નથી ખાધી તો આજે તો મેગી જ બનાવી લઈ એટલે આપણે તો મસ્ત મજાની જો મેગી બનાવી નાખીને ખાલી મેગી એ પેટ ન ભરાય એટલે આપણે તો વેફર ને ચેવડો બે લઈ લીધા હારે નાસ્તો કરી કે જમવા બેહી આપણને ક્યાંક તો જોવા જોઈએ જ એટલે આપણે તો આપણું ફેવરિટ ચાલુ કરી દીધું તો આજ માટે આટલું જ મળીએ કાલના નવા વ્લોગ સાથે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ફોલો કરજો ટાટા બાય બાય ગાઈઝ.